કરજણ નગરપાલિકાના નવા બજાર નજીક આવેલી જસવંતનગર સોસાયટીમાં ઘણા લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાનો સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે ત્યાંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીના મુખ્ય પ્રવેશ માર્ગ પર ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળતા ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ચોમાસા પહેલા પાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જસવંતનગરની જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। ઉભરાતી ગટરોની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો વેરો ભરવાનું બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે કરજણ નગરપાલિકા દ્વારા જસવંતનગરની ઉભરાતી ગટરોની સમસ્યાનો ક્યારે અને કાયમી ઉકેલ લાવવામાં આવે છે। મારું નામ પટેલ નીલોફર છે। અમે જસવંતનગર સોસાયટીમાંથી છે અને ઘડી વારંવાર રજૂઆત કરવાથી અહીંયા જોઈને આવે છે, જોઈ જાય છે, ફોટા પાડી જાય છે, પણ કોઈ જાતનું આગળ એ સોલ્યુશન નથી લાવતા। અહીંયા કુંડીઓ બી કોઈ દિવસ સાફ નથી કરી। કુંડી બી અહીંયા પ્રોબ્લેમ હોવાથી કાયમ આગળ જ સાફ થાય છે, અહીંયા કોઈ દિવસ કુંડી બી સાફ નથી કરતા। કુંડીઓ પર એટલું પાણી ગટરનું આવે છે, આગળ કુંડી પરથી તો ઢાંકડા પરથી એવું લાગે કે જાણે ફુવારા જેવું પાણી નીકળે છે। એટલું બધું પાણી ગટરનું આવી જાય છે, એટલી ગંદકી, એટલા મચ્છર, એરો જેવું અમારા છોકરાઓ જાય છે, અમને મદ્રસે સ્કૂલ મોકલવામાં પ્રોબ્લેમ થાય છે કે અમારા છોકરાઓ કેવી રીતે જશે અહીંયાથી, એટલો પ્રોબ્લેમ થાય છે। પટેલ નીલોફર કરજણમાંથી બોલું છું ને અહીંયા આગળ ગટરની પ્રોબ્લેમ છે ને આની ઘડી વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી। આવે છે, જોવે છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। ઘરે ઘરે બધાને ઝાડા વામિટના બધાના પ્રોબ્લેમ છે ને જાહેર રોડ છે, જાહેર રસ્તા ઉપર આ પાણી ઉભરાય છે, બધાને આવવા જવામાં તકલીફ છે, પ્લસ કે લીલ બી એટલી બધી થઈ ગઈ છે। એટલે પછી મારું નામ હમીદા ખોખર। આ જસવંતનગર સોસાયટી છે। વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ અને એના આ સમૃદ્ધ વિસ્તારમાં આવે છે અને એના સમૃદ્ધ વિસ્તાર તરીકે અમે જે કંઈ વેરા ભરવાના હોય છે નગરપાલિકામાં આપીએ છીએ નિયમિત, પણ નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવી જોઈએ, આ જે ગટર લાઈન, ભૂગર્ભ ગટર લાઈનનું જે આયોજન છે એ મુજબ એ તદ્દન નિષ્ફળ ગયેલું છે। અહીંયા આજે આ સોસાયટીની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનો કોઈ સત્તાધીશ અહીંયા જોવા આવતો નથી, ના તો ચૂંટાયેલા સભ્યો આવે છે। તેવા સંજોગોમાં અહીંયા પરિસ્થિતિ એવી ખરાબ બની ગઈ, વિકટ બની ગઈ છે કે બાળકોને નીકળવું કે મોટા માણસને નીકળવું કે કોઈ વૃદ્ધ વ્યક્તિને નીકળવું એ પણ મુશ્કેલ થઈ ગયું છે। તેમજ ઘરે ઘર માંદગીના ખાટલા છે આજે, તેવા સંજોગોમાં પણ નગરપાલિકાનું કોઈ પેટનું પાણી હલતું નથી। તેવા સંજોગોમાં હાલની અમે આ ન્યૂઝ આપવાનું કારણ ઉપસ્થિત થયું છે। નગરપાલિકા કોઈ જ કામગીરી કરતી નથી। જો આ કામગીરી નગરપાલિકા દ્વારા હવે પછી કરવામાં નહીં આવે તો કરજણ જસવંતનગર સોસાયટીના રહીશો એને જે વેરા આપીએ છીએ એનો તમામ બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળની અમે કાર્યવાહી કરીશું। સાજિદ બેલીમ એડવોકેટ।